ટાટ પરીક્ષામાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. જો તમે માધ્યમિકની પરીક્ષા આપવાનો હોય કે ઉચ્ચતર માધ્યમિક એટલે કે એસ કે એચએસ, આ બંને માટે ખૂબ અગત્યનો વિડીયો છે. અગત્યના પ્રશ્નો છે એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેવો. શિક્ષણ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો વિલિયમ જેમ્સ. અને શિક્ષણમાં મનોવિજ્ઞાનનો પ્રવેશ કોણે કરાવ્યો? તો જવાબ આવશે રૂસો. જો બધા જવાબો અહીંયા આપેલા છે એટલે તમે જોઈ પણ શકશો અને સાથે સાથે સાંભળી પણ શકો, એટલે જોઈને જ તમને આવડી જાય. જોઈએ, બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો જવાબ આવશે ગિલફર્ડ. ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ એટલે શું? અશાબ્દિક કસોટી. ત્યાર પછી આગળ જોઈએ, કરીને શીખો સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો જવાબ આવશે જ્હોન ડ્યુ. નહીં પણ જ્હોન ડ્યુ આવું લખાય, એટલે તમે ખાસ જોજો, બરાબર ને. આગળ, મોન્ટેસરી પદ્ધતિ કેવી છે? તો મોન્ટેસરી પદ્ધતિ એ બાળક કેન્દ્રી પદ્ધતિ છે. તરુણાવસ્થા એ જીવનની કઈ અવસ્થા ગણાય? તો જવાબ આવશે વસંત અવસ્થા ગણાય. અભિયોગ્યતા એટલે શું? વ્યક્તિની વિશિષ્ટ આંતરિક શક્તિ, એને અભિયોગ્યતા કહેવાય. પ્રથમ કિન્ડરગાર્ટન સ્કૂલ કોણે શરૂ કરી? તો જવાબ આવશે ફ્રોબેલ. આ ફોને ફારેલો હોય, ફ્રોબેલ. ફ્રોબેલ શિક્ષણનું મુખ્ય માધ્યમ શું છે? તો જવાબ આવશે રમત. એટલે રમત દ્વારા શિક્ષણ ત્યાં કરાવવામાં આવતું હતું. શિષ્યોની કસોટી શેના માટે જાણીતી છે? તો જવાબ આવશે સંગીત માટે જાણીતી છે. મનોવિજ્ઞાનમાં ઈરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? જવાબ આવશે વુડવર્થ. બહુ અગત્યના પ્રશ્નો છે, આગળની પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે કામ લાગે એવા પ્રશ્નો છે, ધ્યાન આપજો. બ્લૂમ ટેક્સોનોમીના મુખ્ય ક્ષેત્રોમાં કોનો સમાવેશ થતો નથી? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. આ તો થાય. અનુભવાત્મક આ શબ્દ એની અંદર નથી, એટલે જવાબ આવશે અનુભવાત્મક. બ્લૂમના વર્ગીકરણમાં જ્ઞાન કયા સ્તરનું છે? તો સૌથી નીચું સ્તર છે જ્ઞાનનું. આગળ, જાતિગત અને લિંગ ભૂમિકાઓનું સર્જન મુખ્યત્વે કઈ સંસ્થા દ્વારા થાય છે? તો કુટુંબ, સમાજ અને મીડિયા દ્વારા. બચાવ પ્રયુક્તિ, રમેશ પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે. આ કઈ પ્રવૃત્તિ છે? તો તાદાત્મ્યની પ્રવૃત્તિ છે, એટલે કે પ્રયુક્તિ છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણનો હેતુ શું છે? બધા બાળકો સાથે રહે, અલગ અલગ નહીં પણ કેવા સાથે રહે. શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રી હોવું જોઈએ, એટલે શું? વિદ્યાર્થી સક્રિય હોવો જોઈએ, વિદ્યાર્થી જવાબ આપવો જોઈએ, પ્રશ્નો પૂછવો જોઈએ. મોબાઈલ કે કોમ્પ્યુટર ચલાવવાનું શીખવા માટે કયો સિદ્ધાંત લાગુ પડે? સાધનરૂપ અભિસંધાન. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપેલું છે? તો સ્ટર્ન દ્વારા બુદ્ધિઆંકનું સૂત્ર આપવામાં આવેલું છે. NCF 2005 મુજબ શિક્ષકની ભૂમિકા શું છે? સુવિધા આપનાર એટલે કે ફેસિલિટેટર અથવા ફેસિલિટેટર. કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય? તો પ્રાયોગિક અથવા ચર્ચા પદ્ધતિ વધારે પ્રભાવશાળી ગણાય. આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે વિકાસ કહેવાય. આ વિકાસ અને બુદ્ધિ માટેનું મેં તમને આપેલું છે. અધ્યયન એટલે શું? વર્તનમાં પરિવર્તન, એને અધ્યયન કહેવાય. એરિક્સન મુજબ વિકાસ કેવી રીતે થાય છે? તો સંઘર્ષના નિરાકરણથી થાય. જો આપણે ઓછા સમયમાં વધારે પ્રશ્નો થઈ જાય ને, એટલે જવાબ સાથે ફટાફટ આપણે જોઈએ છે, જેથી કરીને તમારો સમય ઓછો જાય અને સારા એવા પ્રશ્નો તમે કરી શકો. વિકાસનો સૌથી મહત્વનો અને નાજુક તબક્કો કયો છે? તો જવાબ આવશે તરુણાવસ્થા. તરુણાવસ્થા એ સૌથી નાજુક અને મહત્વનો. સાયકલ ચલાવતા આવડતું હોય તે વ્યક્તિ સ્કૂટર શીખવામાં સરળતા અનુભવે. આ કયું સંક્રમણ? તો હકારાત્મક સંક્રમણ કહેવાય. મેકડુગલે કેવી મૂળ વૃત્તિઓ દર્શાવી છે? કેવી નહીં, સોરી, કેટલી. એટલે જવાબ આવશે 18. બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે સમજ શક્તિ. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા? તો દુર્ગાનંદ સિંહએ પાડેલા હતા. દુર્ગાનંદ સિંહ પણ આવી શકે. ઇન્ટેલિજન્સ અથવા ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ ટેસ્ટ અથવા બુદ્ધિ કસોટી એ કોણે શોધી હતી? તો જવાબ આવશે બિનેટ. કોહલબર્ગના સિદ્ધાંતમાં શિક્ષણનું કેન્દ્ર શું છે? નૈતિક વિચાર શક્તિ. આગળ જોઈએ, સ્મરણના તબક્કાનો સાચો ક્રમ કયો? સંકેત, સંચય, પુનઃપ્રાપ્તિ અને પ્રત્યભિજ્ઞા. આટલું આપણે જોવાનું. આવેગના મુખ્ય કેટલા પ્રકારો છે? તો આવેગના 10 પ્રકારો છે. આની થિયરી બી મેં તમને આપેલી જ છે, ઇન્સ્ટાગ્રામ પર બી મૂકેલી છે અને ફેસબુક પર બી છે. જો કોઈ બાળક શીખવવામાં ધીમું હોય તો શિક્ષકે સૌપ્રથમ નિદાન કરવું જોઈએ અને પછી પરીક્ષણ કરે, એટલે નિદાનાત્મક પરીક્ષણ કરવું જોઈએ.
જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે શું? તો જવાબ આવશે પરિપક્વતા. રચનાત્મક મૂલ્યાંકન ભણતર દરમિયાન ક્યારે થાય? ભણતર દરમિયાન થાય. નિદાનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? ભૂલ શોધવાનો છે અને પછી ભૂલને સુધારવાનો છે. સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરેલી? બીને અને સાયમન દ્વારા આ બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવેલી. શારીરિક અને માનસિક ફેરફારો સૌથી વધુ કયા તબક્કામાં થાય છે? તો તરુણાવસ્થા દરમિયાન થાય છે. ફ્રોબેલના મતે ઓક્યુપેશન એટલે શું? સક્રિય પ્રવૃત્તિ, વણાટ, માટીકામ, એને શું કહેવાય? ઓક્યુપેશન કહેવાય. ફ્રોબેલ કયા દેશના હતા? તો જવાબ આવશે જર્મની. ત્યાર પછી આગળ જોઈએ. સાદામાં સાદી શીખવાની પદ્ધતિ કઈ કરાય? અભિસંધાન. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વિચાર કોનો? મેકડુગલનો છે. મેકડુગલે એવું કીધું, પ્રેરણા નહીં તો વિચાર પણ નહીં અને વર્તન પણ નહીં. લર્નિંગ બાય ઇમિટેશન એટલે કે નકલ. ઓબ્ઝર્વેશન અવલોકન સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો બાંડિયુરાએ આપેલો હતો. રેન્ફોર્સમેન્ટ વર્તન અને પુરસ્કાર થિયરી કોની છે? તો જવાબ આવશે સ્કિનરની છે. ત્યાર પછી આગળ જોઈએ. તરુણાવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કુમારાવસ્થા બી કહેવાય, કૌમારી અવસ્થા બી કહેવાય, પોંગરા અવસ્થા બી કહેવાય. એટલે આપેલ તમામ એ આપણો જવાબ આવશે. વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખી શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે વિવિધ શિક્ષણ પદ્ધતિઓનું મિશ્રણ કરવું જોઈએ. એક જ પદ્ધતિ નહીં વાપરવી જોઈએ. ફક્ત હોશિયાર વિદ્યાર્થી પર ધ્યાન નહીં આપવું જોઈએ. કડક શિસ્ત બી નહીં રાખવી જોઈએ. વિવિધ શિક્ષણ પદ્ધતિઓનું મિશ્રણ કરવું જોઈએ. એટલે અહીંયા આપણા આ પ્રશ્નો પૂરા થાય છે. સફળતાની સફરમાં અમે તમારી સાથે જ છે. એટલે ટેટ હોય કે કોઈ બી પરીક્ષા હોય, એ દરેક પરીક્ષામાં સારા એવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમે આપણી ચેનલ સાથે જો જોડાયેલા રહેશો તમને સારું એવું આ પ્રશ્નોના જવાબો મળતા રહેશે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે બીજા એક વિડીયો સાથે આગળ વધીશું. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.